ગુજરાત વાસીઓ ફરી એકવાર જાણી લેજો ગુજરાત ઉપર 6 તારીખ 7 તારીખ અને આવનારી 8 તારીખના રોજ હવે પછી વિરામ લીધા બાદ ફરી એકવાર માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં સક્રિય થવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। નવી આગાહીને જોતા હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને ઓમાનના ક્ષેત્રથી લઈને પાકિસ્તાન ઈરાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી સિસ્ટમો હવે પછી મોટો વળાંક લઈને પોતાની દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તોફાની જોર દર્શાવતી જોવા મળી રહી છે। તમે અહીં લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। ઓમાનના ક્ષેત્ર સાથે હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ રહેલી નવી વરસાદી સ્ટફ લાઇનની અસરો ગુજરાતના અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ઓમાન ઈરાનના વિસ્તારોમાં આગળ વધતી યુએસસી વાળી સિસ્ટમ એક સાથે ત્રણ સિસ્ટમોની તોફાની અસરોને લઈને હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ અને ઘોર અંધારપટ વચ્ચે ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર વરસાદને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે અહીં લાઈવ જોઈ શકો છો। મધ્ય ગુજરાતનું ક્ષેત્ર ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારોમાંથી અત્યારે સિસ્ટમનું આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે। જેમ સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધતી છે તેમ સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હવે પછી કરા સાથે વરસાદ વરસવા અંગે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભર ઉનાળા દરમિયાન આભ ફાટવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે। એ ઉપરાંત તમે લાઈવ જોઈ શકો છો જોધપુરના ક્ષેત્રથી લઈને દીવના વિસ્તારો જયપુરના વિસ્તારો એટલે કે રાજસ્થાનના સરહદી વિસ્તારો સંપૂર્ણ ક્ષેત્રની અંદર યુએસસી સિસ્ટમ સક્રિય બનીને ધીમે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર કચ્છના વિસ્તારની અંદર તોફાની હલચલો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જેમાં ગુજરાતની અંદર મિત્રો આગામી 3 દિવસ સુધી ફરી એકવાર માવઠાના બીજા તોફાની રાઉન્ડને લઈને ખાસ નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે। એ ઉપરાંત હજુ પણ મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે હવે ચોમાસાની તોફાની હલચલો સક્રિય થવાને લઈને ગુજરાતના વિસ્તારોને લઈને કયા જિલ્લામાં કેવા વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે આવનારી 24 કલાકની અંદર હવે પછી સૌરાષ્ટ્રના ક્ષેત્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવ અને ઘોર અંધારપટની વચ્ચે વાદળોના તોફાની ઝુંડની સાથે કયા ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમ ભૂક્કા બોલાવશે જેમને લઈને જિલ્લાઓ પ્રમાણે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે। હાલ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મજબૂત વરસાદી સિસ્ટમના તોફાની પટ્ટાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને કચ્છનું ક્ષેત્ર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે પછી શિયર ઝોનનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। આમ સંપૂર્ણ વિસ્તારોમાં તમે જોઈ શકો છો આવનારા 3 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહી છે। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર। હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે। મિત્રો હાલ જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આવનારી 7 એપ્રિલના રોજ એટલે કે મિત્રો હવે પછીની કલાકોને લઈને ગુજરાતના કચ્છના ક્ષેત્રની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી સાથે મિત્રો તમે આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો। આ તમામ ક્ષેત્રની અંદર ફરી એકવાર ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળશે જેમાં મિત્રો જો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી
કચ્છના અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને પાટણમાં હળવો કમોસમી વરસાદ અને માવઠાના નવા રાઉન્ડ માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। તો બીજી તરફ રાહતના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો સફેદ કલરનો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે। સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે કોઈ વરસાદની ગતિવિધિ જોવા નથી મળી, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અને મિત્રો જે રીતે જ્યાં વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં મિત્રો પીળા કલરનો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યાં હવે પછીની કલાકોમાં સામાન્ય રીતે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર। જો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોની અસર જોવા મળી। તો કે મિત્રો અમદાવાદ, વડોદરા, આ સાથે દાહોદના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમની અસરો છે એ હળવી અસરો દર્શાવવામાં આવી રહી છે। પરંતુ મિત્રો ક્લાઉડ વિશે વાત કરીએ અને લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આવનારી 7 તારીખના રોજ એટલે કે મિત્રો આવતીકાલે ગુજરાતના તમામ વિસ્તારની અંદર ફરી એકવાર માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે। મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો દર્શાવવામાં આવી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે। અને હાલ તમામ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી ભેજયુક્ત પવનોવાળી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે। સામાન્ય રીતે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને આ બધાની વચ્ચે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં પણ એક નવી વરસાદી સિસ્ટમ USC વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। અરબ સાગરના દરિયામાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો છે એ મિત્રો આકાર પામતી પણ જોવા મળી છે અને બદલાતા હવામાનને લઈને કદાચ હિન્દ મહાસાગરમાં વાવાઝોડું બને તેવા પણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અને મિત્રો એક સાથે બે તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। આમ ગુજરાતની અંદર સાથે દરિયાની અંદર અનેક પ્રકારની નવી સિસ્ટમોની તીવ્ર અસરો અત્યારે દર્શાવવામાં આવી છે। દક્ષિણ ભારતના વિસ્તારોમાં બંગાળની ખાડીના વિસ્તારના સંપૂર્ણ વિસ્તારની અંદર ગુજરાતના પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એ ઉપરાંત ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી છે અને એની અસરને લઈને બરફવર્ષા સાથે ભયંકર કરા સાથે ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થશે। અત્યારે મનાલીના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારની અંદર કાશ્મીરના ક્ષેત્રથી લઈને મિત્રો લદ્દાખના વિસ્તારની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નેપાળના પણ વિસ્તારની અંદર અત્યારે ભારતના ક્ષેત્ર ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારો એટલે કે મિત્રો ત્યાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ વધારે જોવા મળી છે। ઉત્તર ભારતમાંથી આવતા ભેજયુક્ત અને તોફાની પવનો દિશાઓ બદલીને હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસની અંદર કંઈક નવા જૂની ગુજરાતમાં થવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતના જાણીશું કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। અત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી સામે આવી। લાઈવ તમે અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। આવનારી 24 કલાકમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। વરસાદી સિસ્ટમની ગતિવિધિઓને જોતા કચ્છના ક્ષેત્રમાં માવઠાનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે, જેમાં રાપરના પંથક છે, ગાંધીધામના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર, આ સાથે ખાવડ આ સાથે પંથકની અંદર મિત્રો નડિયાદના વિસ્તારની અંદર કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછીની કલાકોમાં હળવો કમોસમી વરસાદ તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘ તાંડવ શરૂ થવાને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 7 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાત નજીક એક મોટું સર્ક્યુલેશન ઉત્તર ભારતના ભાગોમાંથી આગળ વધી રહ્યું છે। મિત્રો આ માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ઉત્તર ભારતના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પુષ્કળ અસર જોવા મળશે અને સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગુજરાતમાં પણ હવે પછી તોફાન વધતું જોવા મળી રહ્યું છે। ફરી એકવાર જળ હોનારત સર્જાશે અને અત્યારે જેમ સિસ્ટમનું દબાણ વધતું જશે સિસ્ટમની ગતિવિધિઓને લઈને રાંધનપુર છે, આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પાટણના વિસ્તારો છે, સુઈ ગામના વિસ્તારો છે, ડાકોરના વિસ્તાર છે, પાલનપુરના વિસ્તારની સાથે મહેસાણા મોઢેરાના વિસ્તારની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અત્યારે વાદળ
કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે તેવા દ્રશ્યો સામે આવશે. રાંધનપુરના વિસ્તારો છે, મહેસાણા છે, હિંમતનગરના વિસ્તાર છે, પાલનપુરના વિસ્તારની સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ સાથે ગાંધીનગરના પણ વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે. મિત્રો, તમે 7 તારીખના રોજ તમે જોઈ શકો છો આંધી, તૂફાન, વંટોળ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. અનેક જિલ્લાની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું તો બીજી તરફ આવનારા દિવસોની અંદર આવનારી 7 તારીખ 8 તારીખના રોજ ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ જોવા મળશે. ત્યાર પછી પૂર્વીય ભારતના ભાગોમાં એ વરસાદી સિસ્ટમને અસર જોવા મળશે. પરંતુ 7 તારીખના રોજ વહેલી સવારથી જ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં અમદાવાદ છે, નડિયાદ છે, પંચમહાલના વિસ્તારની સાથે છોટાઉદેપુરના વિસ્તારો છે. તમે જોઈ શકો છો મિત્રો, હવામાન વિભાગ તરફથી નવી અને નક્કોર આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. નવી સિસ્ટમોની અસરો વધતી જોવા મળશે, તોફાન વધતું જોવા મળવાનું છે. અને હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાતાવરણની અસ્થિરતાના કારણે લાઈવ અત્યારે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનોની અસરો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હાલ અસર દર્શાવવામાં આવી રહી છે. જેમ ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, બોટાદના વિસ્તાર, ગોંડલ આ સાથે મિત્રો જૂનાગઢના દરિયાકાંઠાના ભાગોમાં, વેરાવળના વિસ્તારોની અંદર, ગીર સોમનાથના વિસ્તારોમાં તોફાની અસરો વધતી જોવા મળી છે. તેમ પોરબંદર, ભાણવડ, સલાયા, દ્વારકાથી લઈને જામનગરના વિસ્તારોની અંદર, અનેક ક્ષેત્રની અંદર, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારની અંદર ઘોર અંધારપટ અને ખાસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મના ભાગરૂપે અમદાવાદ છે, મહેસાણા છે, વડોદરા છે, દાહોદના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદી સિસ્ટમનું હવે પછી જોર પણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અત્યારે મુંબઈના વિસ્તારો છે, તટીય ક્ષેત્રની અંદર વાપી